ફ્રેન્ડ્સ, આજે આપણે લેફ્ટ ઓવર રોટલીના પાત્રા બનાવીશું. એના માટે જે પાત્રા માટેનું બેસન બનાવીએ છીએ એવું જ બનાવી દેવાનું છે. બેસનમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, લીલા મરચાં, લસણ, મને લસણ ભાવે છે એટલે અમે તો નાખીએ છીએ. લસણ, ચણાના લોટમાં હિંગ, ચણાનો લોટ હોય એટલે હિંગ પણ યુઝ કરું છું હું. હિંગ, થોડો અજમો અને સાજીના ફૂલ નાખીને સરસ આવી રીતે બેટર બનાવી દેવાનું છે. અંદર થોડી ખાંડ અને મેં છાશથી બેટર બનાવ્યું છે. પછી આવી રીતે રોટલીને આપણે જેમ પાત્રા કરીએ છીએ એવી જ રીતે આમ ઉપરા ઉપરી કરીને આવી રીતે રોલ વાળી દેવાના છે અને ઢોકળિયામાં પાણી મૂકીને એને સીજવા મૂકી દેવાનું. હવે આ રોલને આપણે ચણાનો લોટ ચડે ત્યાં સુધી એટલે કે લગભગ 10 મિનિટ સુધી આને થવા દઈશું. ફાસ્ટ ગેસ રાખ્યો છે, નીચે પાણી મૂકીને ઉકાળવા મૂકી દીધું હતું પહેલાં. હવે 10 થી 12 મિનિટમાં થઈ જશે. પાત્રા સરસ શેકાઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈશું. હવે આપણે એને કટ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે રઈ તતડે, અજમો, હિંગ, તલ અને પછી આપણા જે કટ કરેલા રોટલીના પાત્રા છે એ સાચવી રહીને અંદર નાખી દેવાના. એને બહુ જ સાચવી રહીને હલાવવાના કે જેથી ખુલી ના જાય. આપણે સવારની રોટલી પડી હોય અને બપોરે આ નાસ્તો કરવો હોય તો બહુ જ ઝડપથી તૈયાર થતો રોટલીનો એક ગરમ ગરમ નાસ્તો તૈયાર છે. હવે તમને તીખું જોઈએ તો હવે આની ઉપર મરચું ભભરાઈ શકાય અને જ્યારે સર્વ કરીએ ત્યારે આપણે કોથમીર ભભરાઈને આપી દેવાનું હોય છે. મેં તીખું કરવા માટે ઉપર થોડુંક લાલ મરચું એડ કર્યું છે અને સરસ ક્રન્ચી થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને સર્વ કરી દઈશું. તમે પણ આ રેસીપી બનાવજો. ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ઓછા સમયમાં થઈ જાય છે. થેન્ક યુ.